હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ચાલો હું પણ શોરૂમેથી આવી ગયો છું અને આજે આપણે જોઈએ કે વિયાને શું તોડભાંગ કરી છે. તો પહેલાં તો વિયાને ઢોલ તોડી નાખ્યો છે એનો, ને રાઈડર પણ એમનેમ છે. વિયાન તે ઢોલ તોડી નાખ્યો. વિયાન જો બી ગયો છે અને વયો ગયો છે હવે કે હવે મને ડેડી ખીજાશે. વિયાન તે ઢોલ તોડી નાખ્યો. તે ઢોલ તોડ નાખ્યો ડેડીને કે કેમ તોડ નાખ્યો? જો વિયાન પણ આ પાડે છે કે વિયાન કે મેં ઢોલ તોડી નાખ્યો તો આપણે નવો ખર્ચો આવશે ને વિયાન, તો નવો ઢોલ લેવો જોશે કે. તો વિયાન હવે કાંઈ જવાબ નથી દેતો અને એના મમ્મી પાસેથી પણ મોબાઈલ લઈ લીધો છે. ચાલો હવે આપણે જોશું કે એના મમ્મી આજ શું રેસીપી બનાવવાના છે. તો શું રેસીપી બનાવવાની છે આજે? આજે તો સિંગ ભજીયાનું શાક તમે ક્યારેય ઘરે નહીં બનાવ્યું હોય અને બે જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બને છે. ડુંગળી અને ટમેટાનો જ ઉપયોગ કરીશું આપણે, બાકી શેનો ઉપયોગ નહીં કરીએ. અને નવા ઘઉં આવી ગયા હતા તો તેના લાડવા પણ મેં બનાવી દીધા છે અને ગણપતિ બાપાને પણ ધરી દીધા છે. તો ચાલો બધા ખાવા માટે અને સાગર સ્પેશિયલ તમારા માટે ગોળ અને ખાંડના. મને તો બહુ જ ભાવે આ લાડવા, ખરેખર તમને ગોળના નથી ભાવતા ને એટલા માટે મેં સ્પેશિયલ ખાંડના બનાવ્યા. વિયાનને પણ ભાવે છે. જો વિયાન પણ રેસીપી બનાવવા માટે તૈયાર થઈ ગયો છે. તો વિયાન તું રેસીપી બનાવવાનો છો એમ? શું બનાવવાનો છો આજે? તો વિયાન હજી વિચારે છે કે શું બનાવવું. તો ચાલો ભૂમિ શું બનાવે છે જોઈ લઈએ આપણે. તો તેલ મૂકી દીધું છે, તેના માટે ડુંગળી અને ટમેટા બે વસ્તુ જોશે. મીઠો લીમડો લઈ લીધો છે, એક મરચું અને બાકીનું આપણે જે સામગ્રી શાક માટે જોતી હોય તે જ ઉપયોગમાં. તેલ આવશે પછી આપણે આગળ વધીશું. તો આપણું તેલ આવી ગયું છે તો અત્યારે એમાં રાઈ એડ કરી દઈએ, જીરું અને વિયાને કરી દઈએ. જે આપણે એક મરચું રાખ્યું હતું તે એડ કરી દઈએ, હિંગ અને ડુંગળી અને ટમેટા જે આપણે સમારીને રાખ્યા હતા તે આપણે એડ કરી દઈએ અને આને એકદમ સરસ રીતના ચડવા દેશું જેથી ડુંગળીનો કચાશપણું વહી જાય અને આપણો ટેસ્ટ પણ બહુ સરસ આવે એટલા માટે. બાકી આપણે આમાં કશું વસ્તુ એડ કરવાની નથી. આપણે જે શાકમાં હોય તો મહેમાન આવ્યા હોય અને ઝટપટ રેસીપી બનાવવી હોય કે આજે કંઈક નવીન ખાવાનું મન થયું છે તો સિંગ ભજીયા તો ઘરમાં હોય જ છે. તો સિંગ ભજીયાનું શાક એકદમ ટેસ્ટી અને યમી. સાગર પણ આજે પહેલી વાર ટેસ્ટ કરશે. મેં આની પહેલાં બનાવ્યું હતું તો મને ને વિયાનને બેને બહુ જ ભાવ્યું હતું. તો આજે સાગરને ટેસ્ટ કરવાનું છે કે કેવું બનશે. તો આજે આપણે ટેસ્ટ કરશું અને હું તો વિયાનને પણ થોડું ગમતું નથી કારણ કે એના મામાની ત્યાં ગયો હતો તો શું ત્યાં ગુલ્ફી ને મજા પડી ગઈ હતી. વિયાન તો ગુલ્ફી ને મામાની ત્યાં ખાધી હતી ત્યાં જો કેવી હા પાડે છે. હા, અને એના મમ્મીને પણ આજે થોડુંક સોરવતું નહીં હોય, જો તમને એના ફેસ ઉપર દેખાતું જ હશે. મને નહીં, બધી જ લેડીઝને ના હોરવતું. એને પિયરેથી આવીને પછી કોઈને ફાવે નહીં ઘરે. તો જો બધા કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મારી સાથે જેવું થાય એવું કોણ સાથે થાય છે, કોને એક દિવસ ગમતું નથી ઘરે પિયરેથી આવીને ઘરે. તો આવું તો પડે ને પછી, તો અમને કેમ સોરવતું હોય અહીંયા આવવાની ક્યાં ના પાડીએ છે. તમે એક દિવસ સાસરે રોકાવો અઠવાડિયું હાલો. હે વિયાન, મામા ત્યાં જવું કાંઈ રોકાવું છે? ક્યાં રોકાવું તારે? એના હાથમાં મિશ્રી આવી ગઈ છે. વિયાનભાઈ મિશ્રી ખાવાનું ચાલુ કરી દીધું છે. એને રેસીપી બનાવતા કંઈક જોઈએ જ કા વિયાન? જો કેવી સરસ હા પાડે છે. તો ચાલો હવે રેસીપીમાં પાછા આગળ વધીએ આપણે. તો સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને આપણે આ રીતના હલાવી લેશું. અને એકદમ સરસ આપણી ડુંગળી મેં ઝીણી સમારી હતી તો ચડવા માંડી છે, તમે જોઈ શકો છો. આમાં આપણે લાલ મરચું અને હળદરને આપણે બધું પાછળથી એડ કરીશું અને આપણે આમાં પાણી નહીં પણ છાશનો એડ કરવાની છે. તો આપણે છાશ એડ કરીશું. છાશથી એકદમ સરસ ટેસ્ટ આવશે. તો સાગર આ શાક ભેગું તમારે પરોઠા ખાવા છે કે રોટલી ખાવી છે? મને તો રોટલી બહુ મજા આવશે. તો ચાલો આ શાક થાય ને ત્યાં લગીનમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. પણ એમને મારો એક પ્રશ્ન છે કે આ સિંગ ભજીયા કડક હોય તો શાકમાં કેમ મજા આવે? એ ખાવ ઈ ટ્વિસ્ટ છે ને. બરોબર ને, તમારો પણ આ જ પ્રશ્ન હશે ને કે ભાઈ આપણે આ સિંગ ભજીયા છે તો સિંગ ભજીયા શાક દાણા વાળું કેમ ખાવું? ઈ ટ્વિસ્ટ છે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. દાણા તમને કડક પણ નહીં લાગે અને એકદમ ગળી પણ નહીં જાય. તો ખાવાની એકદમ સરસની મજા આવશે. તો તમે એકવાર તમે પણ ચાખી અને રિવ્યુ આપજો કે કેવું બન્યું છે. તો આ સમયે આપણે છાશ એક વાટકી એડ કરી દઈએ.
જાજી છાશ આપણે એડ નહીં કરીએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ. તો બધા તમે પણ છેલ્લે સુધી વિડીયો જોજો કે આ ટ્વિસ્ટમાં શું થાય છે. મને તો ખબર જ નથી, એટલે આપણે છેલ્લે સુધી જોશું તો જ ખબર પડશે કે કઠણ દાણા અને સિંગ ભજીયા હોય. મેં તો નામ સાંભળીને એમ થયું સિંગ ભજીયાનું શાક કેવું હોય વળી. હવે લાલ મરચું એડ કરી દઈએ. તમારા તીખાસ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું. ધાણા જીરું પાવડર અને હળદર. અને ભાઈ સાઈડમાં મિશ્રી પણ એડ કરે છે આમાં. તો એકદમ સરસ આ રીતના મિક્સ કરવા દઈએ અને તેલ છૂટું પડ જ્યાં લગીન છાશ બધી બળી જશે અને તેલ છૂટું પડવા મળશે ત્યાં લગીન આપણે આને રહેવા દેવાનું છે. પછી આપણે સિંગ ભજીયા એન્ડમાં એડ કરીશું. તો આપણે લોટ કાઢી લીધો છે. આપણે રોટલી માટે લોટ બાંધી લઈશું. જ્યાં લગીને આપણું શાક થાય ત્યાં લગીનો લોટ બાંધી અને રાખી દઈએ અને ભેગી આપણે રોટલી સર્વ કરીશું. જો તમને પરોઠા ભાવતા હોય તો તમે પરોઠા પણ કરી શકો છો. તો લોટ બાંધી અને આપણે સાઈડમાં રાખી દીધો છે. તેલ પણ રાખી અને હવે આપણે થોડું તેલ ઉપર આવી ગયું છે, છૂટું પડવા માંડ્યું છે. તો મેં 1 વાટકી સિંગ ભજીયા લીધા હતા. તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે સિંગ ભજીયા ચાલે. તો આ રીતના આપણે મિક્સ કરી લઈએ સિંગ ભજીયાને અને એકદમ સરસ તેલ છૂટું પડશે ત્યાં લગીને આપણે રહેવા દઈશું. તીખાસ તમે તમારા અકોર્ડિંગ કરી શકો છો. તો આને આપણે હજી રહેવા દઈએ. જો અમારા વિયાનને પણ રોટલીનો લોટ બાંધતા આવડે છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. લોટ ગોતે છે અને ખંડેર કરશે ચારી કોર. હો તમે જોવો તો પ્લેટફોર્મ લોટ જોઈએ છે એનો શું કરવું? લોટ બાંધી તો લે પેલા સરખાએ કેમ બંધાય. જો બધુંય ટ્રીક આવડે છે. આ મોટો થઈને એની મમ્મીની જેમ રેસીપી જ બનાવશે મને એવું લાગે છે. બની શેફ બનવાનો છે. શેફ બનવું છે વિયાન. જો આ પણ પાડે છે અને જો રોટલીનું લઈ લીધું છે. હવે રોટલી પણ બનાવશે હમણાં ટૂંક સમયમાં. પછી આ વિયાનની રોટલી કોણ ખાવા આવશે એ બધી મને કોમેન્ટમાં જણાવજો કે કોને પસંદ આવે છે. કોઈને પસંદ આવશે ને પપ્પાને એકને જ ખાવાની છે રોટલી. તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટ વાળું અને જોઈને પણ તમને એમ થતું હશે ને જલ્દી હું ખાઈ લઉં, ટેસ્ટ કરી લઉં કેવું થયું છે. ખરેખર હવે મને તો હવે ઉતાવળ થાય છે કે હવે ગાયો ગાય તમે રોટલી બનાવી દો એટલે હું તો જમવા બેસી જાવ. એવું મસ્તીનું મને તો અને એકદમ સરસ પાણી બધું ચોસી ગયું છે, તેલ અલગ પડવા માંડ્યું છે. તો હવે આપણે ઉપરથી કોથમરી એડ કરી દઈએ અને મારો વિયાન રોટલી બનાવવા માંડ્યો છે એટલે મારે ઉપાધિ છે નહીં. વિયાન ફટાફટ બનાવજો એટલે ડેડીને ખાવું છે, ભૂખ લાગે. હાલો ફટાફટ રોટલી બનાવજો. તો ચાલો શાક બની ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને હવે પછી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી અને સાગરને જમવા બેસાડી દેશું કે સાગરને કેવું લાગ્યું છે. તો એના રિવ્યૂ ટેસ્ટ કરશે ત્યારે હું બતાવીશ તમને કે કેવું લાગશે. ચાલો ગરમા ગરમ ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, તો દડા જેવી કરી હો તમે ખરેખર. ચાલો બધા જમવા. હાલો હવે તો હું બેસી જાઉં, મારાથી રહેવાતું નથી હવે. ચાલો ફ્રેન્ડ્સ તમે બધા પણ જમવા. તો સાગર જમવા માટે બેસી ગયા છે અને જમવામાં શું શું વસ્તુ છે સાગર એ તો પહેલા બતાવી દઈએ. જો રોટલી છે, કેરી છે, લાડવા છે, વેફર છે, તરેલી છાશ છે. આજ તો જમાવટ છે. અને સિંગ ભજીયાનું સ્પેશિયલ ચકાદેદાર શાક. તો સાગર જમવાનું સ્ટાર્ટ કરો અને વ્યુઅર્સને બતાવો કે આપણું શાક કેવું બન્યું છે. ખરેખર 1 નંબર શાક બન્યું છે, માઇન્ડ બ્લોઈંગ. તો સાગર તમને જે ઇસ્યુ હતા કે શાક કેવું બનશે, કાચું રહેશે, દાણા કડક હોય, તો તમારો રિવ્યુ બતાવો વ્યુઅર્સને કે તમારો રિવ્યુ કેવો છે અને કેવું લાગે છે ટેસ્ટમાં. અરે આ તો ખરેખર પંજાબી શાકની ટક્કર મારે એવું શાક છે. તમે એકવાર જરૂર ઘરે બનાવજો. આંગળા ચાટી જાઓ, વચમાં કઈ વધશે નહીં ટોપડીમાં, એ મારી ગેરંટી છે. એવું 1 નંબર શાક છે. તો ફ્રેન્ડ સાગરને તો મજા આવ્યું છે. તો ઘરે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.